કરજણ રણછોડજી મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તના તુલસી વિવાહ યોજાયા. દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાંથી ઉઠી સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે, જેની સાથે જ ફરીથી શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. કારતક મહિનામાં આવતી એકાદશીને દેવ ઉઠી અગિયારસ તરીકે ઉજવવામાં આવતી હોય છે. ત્યારે ભારતભરમાં વિવિધ મંદિરો ખાતે અગિયારસથી દેવ દિવાળી સુધી તુલસી વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભવ્ય તુલસી વિવાહના પ્રસંગ યોજવામાં આવ્યો હતો. તુલસી વિવાહને લઈ 3 દિવસથી કરજણ ભક્તિમાં મગ્ન બન્યું હતું. ભગવાનના લગ્નની તૈયારીના રૂપે લગ્ન ગીતો વરપક્ષ અને કન્યા પક્ષ તરફથી યોજાયા બાદ બીજા દિવસે રાત્રિના ગરબા યોજવામાં આવ્યા હતા. તેમજ અગિયારસના શુભ દિવસે સવારથી મંદિર ખાતે વિવિધ લગ્નના કાર્યક્રમો જેમ કે માંડવા મુહૂર્ત, ગ્રહ શાંતિ યોજવામાં આવ્યા હતા. રાત્રિના ભગવાન રણછોડજીના લગ્નના વાજતે ગાજતે નગરમાં વરઘોડો યોજવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના લગ્નના વરઘોડામાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જોડાઈ અને ભાગ લીધો હતો. વરઘોડો નગરમાં ફર્યા બાદ મંદિર ખાતે વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ખાતે વિધિવત ભગવાનના તુલસી સાથેનો વિવાહ जय श्री कृष्ण। आज देव उठी एकादशी अपनी भारतीय ऋषि परंपरा और हिंदू संस्कृति में देव सहनी एकादशी और देव उठी एकादशी आ बने 11 खूब महत्व है। आज देव उठी एकादशी ने समग्र भारत की अंदर हिंदू सनातन धर्म में भगवान तुलसीजी साथेना विवाह ने तुलसी विवाह तरीके उजवવામાં આવે છે। કરજણ નગરની અંદર નવા બજારમાં આવેલ રાજા રણછોડજીના ભવ્ય મંદિર દ્વારા રણછોડરાય મંદિર ટ્રસ્ટથી ઘણા વર્ષોથી કરજણ નગરમાં આ તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે। આજે પણ વર્ષોની પરંપરા પ્રમાણે રાજા રણછોડજીના નવા બજાર ખાતે આવેલા મંદિરમાં ગઈકાલથી આજ દિન સુધીમાં રાસ ગરબાથી લઈ ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, મંડપ મુહૂર્ત અને બપોરે ગ્રહ શાંતિ બાદ અત્યારે રાત્રે 8:30 કલાકથી કરજણ નગરની અંદર રણછોડરાય મહારાજ એટલે કે કૃષ્ણ ભગવાનનો ભવ્ય વરઘોડો
બેન્ડ વાજા સાથે ધામધૂમથી ફટાકડા ફોડી અને નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લઈને વરઘોડો ગામમાં ફરી અત્યારે રણછોડજી મંદિરે નિજ મંદિરે પધારેલ છે અને ભગવાનજીનો તુલસીજી સાથે વિવાહ એ લગ્નની વિધિ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા થઈ રહી છે. આમ વર્ષોની પરંપરા પ્રમાણે દર વર્ષે રાજા રણછોડ દ્વારા રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઉત્સવ ઉજવાય છે. જય શ્રી કૃષ્ણ.